કોંગ્રેસની તો આ ઓછી રાજનીતિ અને નકારાત્મકતાની રાજનીતિ આ ભારતની જનતા અને ગુજરાતની જનતા ભલીભલી જાણી ગઈ છે। આજે ગુજરાતમાં તો અસ્તિત્વની લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે, પરંતુ આવા વાક્યોના કારણે ગુજરાતની જનતાને અશિક્ષિત કહીને કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે એમની પાસેથી આવી અપેક્ષા નહોતી। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે મણિશંકર અય્યર એમને તો ભૂતકાળમાં અનેક પ્રકારના વાક્યો વાપરીને ખૂબ અપમાન કરવાનું કામ કર્યું છે। એવી રીતે હમણાં બિહારની ચૂંટણી વખતે પણ મોદીજીના માતાજીને અપમાન કરવાનું પણ એમને ચૂક્યા નહોતા। આવી ઓછી રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના સિનિયર નેતા દ્વારા જ્યારે ગુજરાતની પૂરી જનતાનું અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે અમે એમના નેતાને કહીએ છીએ કે આપ ભારતની જનતા અને ગુજરાતની જનતાની માફી માંગો। આપણે ગુજરાતની અંદરથી ઘણા એવા મહાપુરુષો થયા છે કે જેને આઝાદીમાં હોય કે અનેક ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે। આવા ગુજરાતની જનતાને સીધું તમે અશિક્ષિત કેવું શું બતાવે છે, પરંતુ અમે સમજીએ છીએ કે આમની માનસિકતા જ નકારાત્મકતા વાળી છે અને ગુજરાતની જનતા એમને હવે શૂન્ય તરફ કરી દેશે। સર, મૌન ધરણા પાછળનું શું કામ? મૌન ધરણા કરીને અમે એનો આ જે સ્ટેટમેન્ટ અમને આપ્યું છે એ સ્ટેટમેન્ટનો અમે આલોચના કરીએ છીએ, કડી નિંદા કરીએ છીએ અને એમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે દેશની અને ગુજરાતની જનતા પાસે માફી માંગે। સર, વારંવાર કોંગ્રેસ વાતો કરતી હોય છે કે આ ગાંધીનું ગુજરાત છે અને સરદાર પટેલનું ગુજરાત છે, તો એ બંને વચ્ચે કહેવાય કે મહાગુરુ કહેવાય, એમના જ ગુજરાતનું જ અપમાન થયું છે, ગુજરાતનું જ અપમાન થયું છે। એટલે હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાતની ધરતી પર અનેક એવા મહાપુરુષો થઈ ગયા છે કે ભાઈ સાહિત્ય ક્ષેત્ર હોય, કલા ક્ષેત્ર હોય કે આવા આઝાદીના લડવૈયા હોય, સર્વોચ્ચ સ્થાન પર તો આપણને સૌને ખબર છે કે મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ઝવેરચંદ મેઘાણી હોય કે એવા અનેક મહાપુરુષો ગુજરાતની ધરતી પર થયા છે। ત્યારે એક વાક્ય આવું બોલીને પૂરી ગુજરાતની જનતાનું અપમાન કરવું એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ અમને એમની પાસે શું અપેક્ષા રાખીએ, કારણ કે પહેલાં પણ આવા અનેક અપમાનો દેશની જનતાના હોય, અમારા મોદીજીના હોય, કોઈ પણ નેતાના હોય, એવા અનેક પ્રકારના નકારાત્મક વલણો રાખીને આવા બોલી ચૂક્યા છે। એટલે કોંગ્રેસ પાસે અપેક્ષા રાખવી ખૂબ દુષ્કર છે, પરંતુ અમે એટલી જરૂર અપેક્ષા રાખીએ છીએ કે આવા સ્ટેટમેન્ટ આપવા બદલ આપ જરૂરથી દેશની જનતાના અને ગુજરાતની જનતાની માફી માંગો। આવનારી ચૂંટણીમાં આનો કેટલો પ્રભાવ પડશે? ગુજરાતની જનતા તો પહેલેથી કોંગ્રેસે જાણી ગયેલી છે। કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતની અંદર ખૂબ જ ઘટી ગયું છે। હવે આજે આવા સ્ટેટમેન્ટ આપવાથી આ કોંગ્રેસ એ શૂન્ય તરફ જવા માંગે છે એવું લાગી રહ્યું છે। આમ તો માફી તો ઇનફ નથી હોતી, પરંતુ હું તો એવી અપેક્ષા બી રાખું કે તમે સિનિયર નેતા તરીકે તમારા બધા કોંગ્રેસના નેતાઓને જરા બુદ્ધિ આપો કે આવી નકારાત્મકતાની રાજનીતિ બંધ કરે, લોકોની સેવા અને કલ્યાણની વાતો કરે।